હેલો ગાઈસ, જય માતાજી ને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે છે આપણે 15મી ઓગસ્ટ અને આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ ખેતરની અંદર. તો સૌથી પહેલાં જય જવાન જય કિસાન. તો આજે છે ઇન્ડિયન ડે, એટલે સ્પેશિયલ આપણે ઇન્ડિયન ડે છે. અને ગાઈસ, તો આજના દિવસમાં આપણે દેશ આઝાદ થયો હતો અને ગાઈસ આજે એ દેશ આપણે એ દિવસની ઉજવણી કરી રહ્યા છે. પણ આપણે છે આપણા કામમાં એટલે ખેતીમાં. તો કોમેન્ટમાં લખી દો જય જવાન જય કિસાન. અને ગાઈસ, આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ખેતીની અંદર. તો તમે જોઈ શકો છો આપણો ખેતીનો બ્લોગ છે. અને ગાઈસ, આપણે કંઈ ખેતી કામ કરીએ છીએ એટલે આપણે બહાર જવાતું નહીં કામ શાળામાં આમ, એટલે આપણે ખેતીની અંદર સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. અને ગાઈસ, કોમેન્ટ ખાસ કરી નાખજો જય જવાન જય કિસાન. અને તમે ક્યાંથી બ્લોગ મારો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરી નાખજો. અને ગાઈસ, આજે આપણે આવ્યા છે ખેતીની અંદર. તો તમે આ જોઈ શકો છો, આ છે આપણું ખેતીનું વાતાવરણ. તો તમે આ જોઈ શકો છો આપણું ખેતીનું વાતાવરણ ગાઈસ. અને ગાઈસ, તો સૌથી પહેલાં આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું એનું લગભગ 3 વર્ષ થયા છે. અને બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એના 7 મહિના લગભગ થઈ જશે પૂરા. અને ગાઈસ, હજી સફળતા નહીં મળી. તો ગાઈસ, મારું કોન્ટેન્ટમાં કંઈક દમ નહીં એવું લાગે છે, પણ તોય આપણે બ્લોગ બનાવીએ છીએ ગાઈસ. કોન્ટેન્ટ આપણે બનાવવાનો છે, બીજું તો કંઈ નહીં. આપણે એલ્ગોરિધમ સાથ આપે કે ન આપે, આપણે તો આપણે કન્ટિન્યુ આપણે બ્લોગ ચાલુ રાખવાનો છે ગાઈસ. અને ગાઈસ, આજે આપણે ચેલેન્જનો થયો છે એટલે 45મો દિવસ પૂરો. અને ગાઈસ, તમે જોઈ શકો છો 45 દિવસનું આપણું ખેતીનું વાતાવરણ. તો તમે જોઈ શકો છો. તો આપણે કાલે બ્લોગ નહીં બનાવ્યો, કારણ કે કાલે આપણને થોડોક સમય નહીં મળ્યો. તો કારણ કે થોડુંક કામે પડી જતા. કામ તો હતું પણ બહુ નહોતું ગાઈસ, પણ તે આપણે બ્લોગ નહીં બનાવ્યો. કારણ કે સપોર્ટ જ કોઈ નહીં કરતા ગાઈસ. શું કરવું, સપોર્ટ કરે તો આપણને બ્લોગ બનાવવાનું મન થાય. તો કાલે આપણે એટલા માટે આપણે બ્લોગ હાર માની જતા, પણ હવે આજે ફરીથી પાછો નવી શરૂઆત કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આપણે ખેતીની અંદર. અને આજે સારો દિવસ છે 15મી ઓગસ્ટ. તો થોડોક સપોર્ટ મળી જાય તો સારું છે ગાઈસ. તો સ્પેશિયલ આપણે ડે છે ઇન્ડિયન ડે. તો ગાઈસ, કોમેન્ટમાં લખી દેજો જય જવાન જય કિસાન. તો આપણે પણ ખુશ થઈ જઈએ કે આપણો બ્લોગ જોઈ રહ્યા છો તમે. અને ગાઈસ, તમે જોઈ શકો છો મસ્ત વાતાવરણ ખેતીની અંદર. તમે જોઈ શકો છો ગાઈસ. તો આપણે હવે બહુ આગળ નહીં જતા, કારણ કે આજનો બ્લોગ અહીં હરીશ. તો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો. તો ગાઈસ, અને કોમેન્ટમાં લખી દેજો હેપી ઇન્ડિયન ડે. અને ગાઈસ, અને બીજું એક કોમેન્ટ કરી નાખજો કે જય જવાન જય કિસાન. તો ફરજિયાત લખવાનું છે અને લખવાનું છે ગાઈસ. તો આપણને બહુ તો સોરી ગાઈસ, તો એક વસ્તુ કહેવાનું ભૂલી જાઉં. તો આ આપણું વંદે માતરમ નાણાં છે એ હવે રજા લઉં છું. બાય બાય અને જય માતાજી. આવા હું ખેતીવાડીના બ્લોગ બનાવું છું, સપોર્ટ કરજો. અને યુટ્યુબ ચેનલમાં લખી દેજો, આપણે કોમેન્ટમાં લખી દેજો જય જવાન જય કિસાન. તો લખવાનું છે ફરજિયાત. તો ચાલો હવે મળું કાલે. બાય બાય અને જય માતાજી.